જય ઠાકર, જય ગૌ માતા, જય માતાજી. બધા મારા ભાઈઓ, હિન્દુ ભાઈઓ બહેનોને હાથ જોડી નમ્ર વિનંતી, આજે દિલથી વિનંતી કરું કે આ વિડીયો પૂરો જોજો અને વધારેમાં વધારે શેર કરજો. મારે ભાઈ ફેમસ નથી થવું, મારે આગળ નથી વધવું, પણ જે દિવસે ધર્મ ઉપર અને જે દિવસે ગૌ માતા ઉપર વાત આવે ને તે દી હું મરી જવા તૈયાર છું અને મારી નાખવા તૈયાર છું. તો મારા બધા હિન્દુ ભાઈઓને એટલું જ કહું છું કે આ વિડીયો બને ને એટલો શેર કરજો ને કોમેન્ટમાં જય શ્રી રામ લોકોનું ભૂલતા નહીં. અને જો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. તમને છે ને દ્વારકાવાળાને આમ તો નથી દેતો, પણ દ્વારકાવાળાને દિલથી માનતા હોય ને તો વિડીયો શેર કરી દીજો વધારેમાં વધારે. આ નમાલો, આ ભડવો, એક આ માઈક આંગળીના પેટનો ભારતમાં જ રહીને આપણા ગૌ માતાને જંગલમાં લઈ જાય છે ને જંગલમાં લઈને પાલટી બનાવે છે ને કાપે છે અને એને ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે છે. તો હું બધા મારા હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું કે હવે જાગો તમે, હવે બધા ક્યાં છો? એને જરાય પણ બીક નથી રહી ગૌ માતાને કાપતા કે ખાતા. એને ખબર છે કે હિન્દુ કાંઈ મારું કરી નથી શકતા ને કાંઈ કરશે પણ નહીં. મારા હિન્દુ ભાઈઓ બહેનોને જ કહું છું વિડીયો શેર કરો વધારેમાં વધારે. ખાલી વિડીયો શેર કરશો ને તો બી આ ભડવા માઈક આંગળીના પેટના આજકાલના જોશે ને તો પણ બંધ થઈ જશે. એટલે જય શ્રી રામ, જય માતાજી. બને એટલો વિડીયો શેર કરજો.